ગુડ મોર્નિંગ બધાને, કેમ છો? મજામાં જશો, કારણ કે આપણા વ્લોગ જોતા હોય મજામાં જ હોય છે, મસ્ત મજાના. બાકી ગયા છે 10:30 અને અત્યારે મારા મમ્મી જમવાનું બનાવે છે. શું બનાવ્યું મમ્મી? ઓરો બનાવ્યો. ઓરો બનાવ્યો હે અને આજ ભથ્થાને બધું મન હતું, નકર આજ કઈ હવરાન્ય ખાવાનું હતું અમારે. આજે છે ને અમારા સસરાની અમારા લોકોને જવાનું છે, કારણ કે શું હોય આપણે અમારે ઓરીનો આયડો હે એટલે દેવા જવું જ પડે ફરજિયાત. આયડો દેવા જવાનો છે. કેટલા લોકો આયડો દેવા ગયા છે જરા કમેન્ટ કરી નાખજો. અને કે અમારે તો આયડો વેલો દેવા જવાનો હતો, પણ અમારે કોમાનું કેદીનું મનમાં હતું મમ્મી 2 દી રોકાવું મારે. પછી 2 દિનો વેત આવ્યો કે આજ જી આવીને કાલ તો લગભગ બેહે પછી ઝાર બેહે દેવાયની પ્રથમ નો આયડો એટલે ઈ તો બધાને ખબર જ હોય, આપણી પરંપરા હે તો લગભગ બધાને ખબર જ હોય. જોતા ઈ હેડા કે મારે ડોખો ના કર, મારે બતરી હે ની ભૂંડી લાગી. જો મારી મમ્મી મસ્તીનું જમવાનું બનાવે. ખોટા દાંત ચડાવવા હે મારે. દાંતનું નથી પૂછતું કોઈ, તને એમ પૂછે છે કે જમવાનું તું કેવું બનાવશો, સારું બનાવશો કે ખરાબ બનાવશો, એમ તને પૂછે છે, બીજું કઈ નથી પૂછતા. મસ્ત બનાવું હું સરસ મજાનું, પણ મનુજી નહીં બહુ ખાવે. પણ મનુજી હું કોઈથી ના થાય, કોઈથી. મનુ તો મનુ છે. મનુ એટલે મારી. આમ જો મનુ તો મનુ છે, ખબર પડે? હે આને કહી દઉં, જો મનુ તો મનુ છો, પછી ના કહેજે પછી ભાઈ એમાં હાલીએ નહીં કે આડાવરું આ નીકળ ભાગા તું મનુ ને ભાગતું તું ને વિડીયો કોલમાં ભાગા આગળી ખાવા પડી રહે આગને તારી હે પાછી દાઢી થઈ જવાની હે 10-15 હજાર માં ઉભો રહે. હા કઈ વાંધો નહીં, ભલે થઈ જાય. મારે મનુ હાટું મારી ફેવરેટ ગમે એ વસ્તુ લેવાની. આમ જો તારા દીકરા પણ માલ છે બહુ જાજો, આ તો દુનિયાને દેખાડતો નથી, બાકી ઇન્કમ ટેક્સ વાળા ઘેર આવી જાય, ખબર છે તને? એ ભાઈ આજ મનાલી ના લઈ જાવ ને, મનાલી મળવા. એ આમ જોતા આજ આને લઈ જવાનું છે, આપણો પ્રિય વાળું એમાં ટકલાને લઈ જવા, અહીં રાખવું નથી રેઠું. હા કઈ વાંધો નહીં, આ ભક્તિ ના ભરાય કુતરાઓને, કઈ વાંધો નહીં, ભલે બધાને વાલું હે ભરતો ખરોગો ખોટો થાય છે. બાકી આજ અમારે હાલો આનંદ થી જવાનું હે અને જલ્દી 12 વાગે એટલે નીકળી જવાનું. કઈ વાંધો નહીં, હાલો નીકળી ફટાફટ. બ્લોગ આઈને પતી જા, સબસ્ક્રાઇબ કરવાનું. હાલો દીકુ આપણે ઓલી વસ્તુ હે બધી બનવાનું હતા મમ્મી. હા ઓહો, તમારો ભાઈ 2-4 દી થી અમદાવાદ હતો, તમને બધાને ખબર છે, એટલે આપણે થાર લઈને જ જવું, કારણ કે થારમાં હું કંટાળી ગયો છું. ડેલો ખોલવો પડે ને કાંઈ બહુ કરવું પડે. આપણે લઈ જવાની છે આપણી બુલેટ, લાલ ટાંકી વાળી રાણીઓ. આને લઈ જવાની છે આપણે ગામમાં. તો તમારો ભાઈ પૂગી ગયો છે ગામની અંદર, જામ દેવડિયા ગામની અંદર સેવાના કામ કરે એવું અમારું જામ દેવડિયા ગામ. અને આવી ગયા છે કિશનભાઈ ભાટુની દુકાને, કારણ કે કિશનભાઈ ભાટુની દુકાનનો ફાંકી ના ખાવ ને ત્યાં સુધી મારા નીંદર ના ઉડે ભાઈ. આંખોમાં ઉજાગરો તમને દેખાતો હોય, ફાંકી ખાય ને એટલે ભાઈ એવરેજ ટૂંકમાં 18 ની કાઢે ને 28 ની કાઢે. આ ચૂનો ભાઈ ખબર નહીં ચૂનાની અંદર હું એવું બધું મિક્સ કરે છે ને, આ ચૂના વાળી ફાંકી ખાઈ લે એટલે પૂરું. ફાઇનલી ગાઈસ તો ઘણા સમય પછી મારી વરનાની પાસે આવ્યો છું અને આજે ખીચ ચડાવી અને વરના ચાલુ કરી. જોઉં દેખાય તુહાડા નીકળે દેખાય, તારો એમ નહીં દેખાય. હેરખું બતાવું તમને, પવન બહુ છે આજે યાર. ચાલુ કરી દીધી ભાઈ, ચાલુ કરી દીધી. તો ભાઈ વાળ કપાવવા આવી ગયો છું. મસ્ત મજાનો વરરાજો બનાવી દે લગ્ન પેલા. તો ભાઈ મસ્ત મજાનો વરરાજો બનાવી દીધો છે. આ જો તમે યાર હું કારીગરી છે, તમે જોવો તો ખરી. હા ભાઈ અમારા ગામડામાં મજા હોય ભાઈ, 60-70 રૂપિયા વાળ કપાઈ જાય. બાકી તમે સિટીમાં જાઓ ને તો 200-200 250-250 રૂપિયા લે વાળ કાપવાના. ગામડામાં તઈ તમે ગામડામાં પડ્યા નકર ના મેં વયા જઈને રહેવા. ચાલો તો હવે જાય ફટાફટ ઘરે અને નાઈ ધોઈ અને નીકળી જામનગર તરફ. હાલો. तो गाइस ये देखो हमारी चक्की, ए चक्की ए पकड़ी ली हमारे नख थी भरा हुआ. हम जो हाथ में बाथरूम में बैठी थी, बाथरूम में क्या थी कर गया है ए चूचू. બાથરૂમ માં ટાઢો પર હોય ને ઠંડો પવન મજા આવે, ત્યાં બેઠી હશે. એવું છે? હાલો ચૂચુ એ ઓલા ગલુડી નામ કેમ કરે? આવજો કહી દે. હાલો આપણે ઓય બાપા હાલ ઉડી જા. ફાઇનલી તો તમારો ભાઈ નાઈ ધોઈ અને એકદમ ફ્રેશ થઈ ગયો છે. અત્યારે અમારી સવારી નીકળવા જઈ રહી છે જામનગર તરફ. તો અમારા કોમલબેન તો અંદર બેસી ગયા છે પૈસા ઘાઈસા વિના. એ આને લઈ જાઉં હે એકલો આયા પછી શું કરે? અચ્છા તો આજે અમે ગલુડિયાને પણ લઈ જવાના છીએ. ઓહો હો ટુડુ આ મારું ટી શર્ટ કાં પહેર્યું? કા ભલન પહેર્યું, હું વાંધો છે? તારું હે કે મારું હે કઈ ખબર નથી. પબ્લિક બેના મિક્સમાં કન્ફ્યુઝ થઈ ગઈ પબ્લિક. કોમલ ના પહેરે ભાઈનું પછી રીને કોલાવીના મેં કીધું ઓછું અસર લાગે એટલે મેં લઈ લીધું. અચ્છા હા, બુશ મારવાના ધંધા કરે છે, બાકી કઈ ધંધીનો જ નથી. હીરીબેન માં દરવાજો ખોલીને ઉભા છે. હાલો આવી સ્વાગત કરો અમારા. વાહ સિક્યોરિટી ગાર્ડ અમારું. તો અમારી સવારી નીકળી ગઈ છે. કા હીરીબેન
બેસી ગયા મારી મમ્મી છે ને ડેલો દયાને થાકી ગઈ છે હદ કે આપણે મમ્મી ઓલો ડેલો ફિટ કરાવલે ઇલેક્ટ્રિક હવે રૂપિયા બેરા નહીં થાય હપ્તા કરવાનું બધું અને અમારી કોમલ જો આ ગલુડિયાને લઈને બેઠી છે કંઈક કામ ધંધી છે અમારે પ્રિય ગલુડિયું ઘેરનું આવે છે અને બહુ આનંદ આવ્યો આજ કોઈ ટેન્શન ઘરનું છે અમને છે ને હવે ગલુડિયાનું ટેન્શન હોય અમે ક્યાંક જાય ને એટલે વાં એકલું બિચારું રાયડું દીધા રાખે તો પછી એનું ભેરું લઈ લીધું અમે જાય અહીંયા ગલુડિયો જાય જામ બાપુના જામનગરની અંદર આપણે એન્ટ્રી લઈ લીધી છે અને હવે આપણે જવાનું છે અહીંથી ડાયરેક્ટ બાયપાસ જામનગર અંદર નથી જવાનું કારણ કે આપણા સસરા રહીએ છે આ બાજુ અંદરની બાજુ તો હાલો જઈ હવે વહેલા કારણ કે મોડું થઈ ગયું બહુ અમારે મારા મમ્મી થાકી ગયા છે કામ પલ્લો કાપી ના શકે ટ્રાવેલિંગ ના કરી શકે કૂતરું તો હુઈ ગયું અને અમારે કોમલ નિંદર કરતી આવે એને શું ઉપાધિ તો પછી કામ કઈ હોય જ નહીં હાવ નવરી બજાર છે બધા અમારા ઘરના કામ ખાઈ મેં આપણે શું કામ હોય મને કેમ તું ઘર કામ તો બધાને હોય મમ્મી આપણે બીજું કામ છે ઘઉં વાવી દીધા આપણે પાકી ગયા રામ રામ મામા કેમ છો મજામાં તો વાહ સંકિતભાઈ તો સીધી રૂપારો થતો જાઓ હેલો મજામાં તો બસ શ્રીબેન તમને અમને તો આજે આનંદનો કોઈ તે તો કવરાવી દીધા જામનગર પુગાડ્યા એમાં કવરાવી દીધા કોઈ બોયલી નથી ખોટી ન થાય હા આટા હું સલાહ દે નથી ને એટલે મને બોલવું ના ગમે કેમ કે મને એમ થાય પછી નજર વરી આમ તેમ થઈ જાય તો છોકરાઓને બોલાવે નહીં મને શીખાડો મને શીખાડી કે ગાડી આમ ના હકે ને આમ હકે ને તેમ હકે ને તો ધીરે હકાય બીજું હું કામ ભલે 5 મિનિટ મોડા પૂગી તાવ આવી ગઈ થાવ મને આવી ગયો હલ્લો બનુ બઢિયા એકદમ જો તમારા ઘેર મહેમાન આવ્યા નવા મહેમાન આવ્યા આયો ચા બને છે અત્યારે મસ્ત મજાની ચા બનાવે હે મારે નથી પીવું કઈ મને તારા હાથનું નથી ભાવતું આમ જો મનુ આને અમારે હગાઈ કરવાની છે અમારે આને હગાઈ કરવાની છે ગલુડિયાની ત્યાં શેરીમાં છે ભીતરી છે શેરી ક્યાં હાલો હાલો લે ચા પાણી પીતા મંગની હે હગે કરવી તારે ટણપા કેમ આજે આવું થઈ ગયું હગો આપણે કેમ પહેલી વાર દેતો જેનું લાગે મનુ એ મને હા અજયનું તો લાગે કા મનુ દીદી છે તમારા જો આ જો આમ જે ઓબરાહિયા જ ખાય છે કયું નહીં વાહ ભાઈ વાહ જો મનુ ને હાઈડો દઈ દીધો છે હવે બધા લાઈક કરી નાખો હાલો તો અમારી મનાલી હતા બુટુ પેર હાલો એટલે શું લેવા જવાનું છે આપણે કપડા અને બ્રેસલેટ એ કેવું આવે હાથમાં પહેરવાનું હાથને તો કદી દેખા નહીં હોગા હે હાથમાં પહેરવાનું હાથમાં પહેરો તો કેટલાક નું આવે જઈને પછી કહું લે જોજો ધ્યાન રાખજો માતાજી લાજુ રાખજો હાલો હાલો મોંઘું ના આવે ચાંદીનું લેવું ને એટલે મોંઘું ના આવે ચાંદીનું અરે ડાયમંડ નું લેવાય ને અરે કઈ વાંધો નહીં હાલો બૂટ પહેરી લ્યો કપડા ઓલા આપણે મેં તો રીલ મોકલી દીધા લેવો જામનગરમાં આવ્યું કે જામનગરમાં આવ્યું જામનગરમાં રહીએ છીએ ને એ ખબર નથી કે આપણે ક્યાં જ્વેલર્સની દુકાન છે મને ખબર નથી પણ હવે મારે ક્યાંક ગોતી જશે સર્ચ મારી લે હાલો ઓ ભાઈ જામનગરની ટ્રાફિક એટલે ભૂકા બોલાવી દે ભૂકા અમે આવી ગયા છીએ કલ્યાણ જ્વેલર્સની અંદર એટલે એની બહાર સોરી એની અંદર નથી ગયા બહાર હવે જવાના છીએ અંદર મનાલી અમને ચાંદલો કરાવી દીધો છે કલ્યાણ જ્વેલર્સ માંથી ઓહો હો हजी तो शुरुआत है आगे आगे देखो होता है क्या अच्छा धमकी दे रही है हमको देखो आज से इसकी जुबान चलने लगी है देखो आप चला रहे हो इसकी जुबान चला नहीं रहा हूँ वो चला रही है कोई बात नहीं ले लेंगे पूरा शोरूम लेना है आपको आपको शोरूम ले लो आपको शोरूम ले लो बप्पू आप હાલો તમારે કપડા લેવાના છે ભાઈ કપડા ના લઈ તો હાલે નહીં કપડા તો લેવા પડે હદ ગયે માણસને સંતોષ નમરે આ આપણે સંતોષ છે કોણ સંતોષ નથી તે હકીકતમાં મને સંતોષ હું કપડા એકઠું લઈ લઉં ને પછી પહેરી તૂટી જાય ને પછી જ બીજા લો એ તો આપણે જોઈ છે બધા અંદર જોઈ છે
બધાને ખબર છે બધાને ખબર જ છે. કોઈ વાંધો નહીં હાલો તો જય સીતારામજી હોય અમારા લોકોને જવું છે જુડિયો ની અંદર પણ જુડિયો ની એક વાત ના કહી ક્યાં પાર્કિંગ નથી યાર પાર્કિંગ ને બહુ લોચા થાય પાર્કિંગ વિના તો ખોટું છે કે પાર્કિંગ ના હોય એટલે ક્યાંય શોપિંગ કરવાની મજા જ ના આવે કારણ કે યાર પાર્કિંગ વિના કેમ જવું ગાડી રાખવી ક્યાં પછી ઓવડું બધું હાલીને જવું પડે એટલે બહુ લોચા થાય છે પણ કઈ વાંધો નહીં અત્યારે જેમ તેમ કરીને પાર્કિંગ કરી દીધી છે જતા આવે આપણે જુડિયો ની અંદર શોપિંગ કરતા આવે કોમલ ને ટી શર્ટ લેવા છે ખબર નહીં 2 દિવસથી રાયડો નાખે છે હાલો જતા આવે જુડિયો માંથી બાજકું ભરી લીધું છે હદ કહેવાય તે હું લીધું મેં વન પીસ એક વન પીસ લીધું છે મેં પેન્ટો પેન્ટોપ લીધા ઓ હવે મારો વારો છે હાલો મેન્સ વેર માં આવી ગયા હવે આ ભરવાનું છે ને આખું હા એમ બધું તારેથી નથી કરવાનું. કેવું હજી અમે તો એક જોડી લીધી. કઈ વાંધો નહીં હાલો આ બે મને ખર્ચામાં ઉતારી દીધો હે થોડો જાજો બહુ નહીં થોડો જાજો એમ તો સમજુ છોકરીઓ છે બે એટલે થોડા જાજા ખર્ચામાં ઉતારી દીધો છે પણ અત્યારે હવે ક્યાં જવું પાણીપુરી ખાવા. પાણીપુરી ખાવી તાર કોમલ હા. હાલો તમને આજ બેસ્ટ પાણીપુરી પાવભાજી ની પાણીપુરી ખવડાવું મને પાવભાજી મારી ફેવરેટ તમને ભાવે ને એટલે. એટલે જ મને એમ ઓલું થાય મનમાં પાવભાજી કહેવાય છે મારાથી યાર તો ખાસું પાણીપુરી હેન્ડ તો મનુ અને કોમલ આવી ગઈ છે પાણીપુરી ખાવા માટે અને આ ભાઈ આપણા સબસ્ક્રાઈબર છે વાહ લઈ લ્યો હાલો ડીશ લઈ લ્યો આ કઈ છે કઈ જગ્યા અચ્છા અંડરબ્રિજ થી નીકળો ને ડાયરેક્ટ એટલે ડાયરેક્ટ આવે હું તો અહીં બીજી વખત આવ્યો છું પેલી વખત આવ્યો તો મજા આવી આ ખાલી 3 જ ફ્લેવરના પાણી છે પણ બધા બેસ્ટમાં બેસ્ટ તો આજે મનાલીના ઘરે છે ને બટેકાનું શાક હું બનાવવાનો છું એટલે પોતે જમાઈ રાજા બનાવવાના છે પાછું બનાવવાનું જ છે હો. ખાલી vlog માં. અરે મારું શાક એક ફર ખાઈ લે ને તો તમે બધા હેરાન થઈ જાઓ તો આજે હું vlog બનાવીશ ને ઈ શાક. નાના જુવાન થઈ જાય જો આ મારું શાક ખાય ને તો એમ નહીં. ઈ કે હેરાન થઈ જાય તો હું ન ખાઉં. એટલે એમ વિચારતા રહી જાઓ કે આવું શાકા બનાવી લે તો વાંધો નહીં. આ નાના આગળ જામ ટીટોળો રમવા માંડીએ ખબર હે તને જુવાન થઈ જાય તો બનાવું. કોમલ ને ખબર છે કોમલ હટો ખાધું બટેકાનું નથી ખાધું ભાઈ કોઈ દી. બટેકાનું નથી ખાધું બટેકાનું નથી ખાધું એટલે તે બનાવ્યું હોય ને ઈ મેં નથી ખાધું એમ. આજે બટેકાનું બનાવશે જોઈ લેજો. જોવો તમે ખાલી જોજો. જો ખાવા જેવું તો હે ને તો જોવો જ. ખાધા જેવું જો આ શું નીકળે ખપ કરતા હા બાવ જેમ ગા કરી દે આ ક્યાં છોકરો આને તો મોરબતા નથી. નથી રાખતા તો તમારે જિંદગી ધૂળ પડી અમારી જિંદગીમાં ધૂળ કઈ નથી પડી. સસરાને લસણ પણ ફોલવું પડે છે સમય સંજોગે બક્કર બેરી લેવા પડે છે બક્કર ને બક્કર બોલાય જીભ की माडावरी पे અહીંયા ससुरानी સસરાને के ઘરે હું છે ને આજે બટેકાનું શાક બનાવવાનો છું આ મનાલી પાસે મને અહીંયા સ્પેશિયલ શાક બનાવવા માટે બોલાવશે જોઈ કેવું બનાવે શાક. અરે તમે જોવો રો કા ખાલી જોવો જો. જોઈ ખાવા જેવું તો બનીએ નહીં. અરે હું જ બનાવી જો તો કરી તું આએ જોઈ કે કેટલુંક જોઈ જો બનાવે તો કઈ તમે હરફ ના દીધે તો નથી બનાવો. આવું હોય તો હા આવું ના હોય. એવું જોઈએ પૂરું આ ફળનું કે ફરી નાખીએ ને. હા તો લસણનું કામ આપણું ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયું છે અને અત્યારે અમે ટમેટા સુધારી રહ્યા છીએ કારણ કે મનુને ટમેટા સુધારતા નથી આવડે તો મારે જીવાની બટેકા સુધારાઈ ગઈ. બટેકા સુધારાઈ ગયા આ તમે જો બને ખાલી જોજો. સાસુમાં તમે જમાઈ રાજા રામ મિલા હા જો જમાઈ રાજા આગા બટેકા. પછી અમુક રહી જાય એવું ના હોય તો જો આપણું શાક છે ને એકદમ બને છે કમ્પ્લીટ આખીને બનાવ્યું ડોક્ટર ભરત આહિર. ડોક્ટર ભરત આહિર બનાવ્યું છે અને બધા ખાઈને મને કહેજો કેવું બન્યું એ સાચું. વાતું ના હાલે હો, ખોટી ના વાતું કરતી વખાણ જ કરવાની છે વખાણ જ કરીને બહેનો હશે એવું કેવું તો એ ખરાબ બન્યું હોય તો હાથ પાડવાની આ સારું બન્યું એમ કરે તો મારા મમ્મીને છે ને ભાઈ પગ દુખે છે તો એના માટે સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપે છે અમારા ડૉક્ટર સાહેબ એટલે કે મારા શાળા સાહેબ અંકિતભાઈ છે ને આપણે આ કેવાની ટ્રીટમેન્ટ આપો છો અત્યારે ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ આપે છે ભાઈ અને ઇલેક્ટ્રોથેરાપી ઓકે મમ્મી રાહત થઈ છે એટલે એમાં તો ઘણો ફેર પડી ગયો પડી ગયો ને આ હે ને ઉપર 1 થી 2 3 દી એમ કંઈક કરવું પડે ને એવું કંઈક તેથી તો રોકાવાનું છે કાયદેસર આ પગ માટે જ રોકાવાનું. અને અમારા અંકિતભાઈ જામનગરની અંદર ઘરે ઘરે વિઝિટ કરવા જાય છે ભાઈ તમે જો આ મશીન આમાં સોઈટ આવે ને જરા ઝૂમ 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 થાય ને
ઈ તો ડોક્ટર ને ખબર હોય પણ દવા વિના તમને હાજા થઈ જાવ માણસ આખું હોય ને ગમે એવો પગ દુખતો હોય ગમે એટલા વર્ષથી દુખતો હોય આમાં હે ને લોહીનો એરો ફેરો કાયદેસર થવા માંડ્યો એવી જ મને ખબર ફિલિંગ આવે હાવો હા લોહી આમાં હાલતું આમાં ચાલતું પગ ના થતો ભરત જરાય એટલી વાર ટૂંકમાં દવા વિના હાજુ થવું હોય ને ઘણાને દવાની એલર્જી હોય છે દવા પીવીને આરા થતું હોય આ તે તો એના માટે આ છે ને ફિઝિયોથેરાપીની ટૂંકમાં બેસ્ટ ઇલાજ છે તમારા માટે તો અમારા અંકિતભાઈ છે જ આપણા માટે વાહ અંકિતભાઈ નું કામ એટલે મારી નાખે જોવું જાય યાર આમાં મને હુચકોઈ ના પડે શું છે કામ તા કર હમ અંકિત ને કામ તા કર મારા તો હાથ નવરા નથી એટલે